जी महाराज की जय। द्वारकाधीश की। आ पुरुषोत्तम मास जेठ वद 11 આ એકાદશીને પરમા એકાદશી કહેવામાં આવે છે। અધિક માસની શુક્લ એકાદશીની નામ કથા અને વિધિ જાણ્યા પછી ધર્મરાજ યુધિષ્ઠિર કૃષ્ણ પક્ષ એકાદશીના નામ અને મહિમા વિશે જિજ્ઞાસા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ભગવાનને નીચેની કથા કહી સંભળાવી કે સુમેધા નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ હતો અને તેની પત્નીનું નામ પવિત્રા હતું। તે સાસે જ પવિત્ર અને પતિવ્રતા હતી। કર્મ સંજોગે તે બ્રાહ્મણ નિર્ધન બન્યો। કોઈ તેને ભિક્ષા આપતું નહીં, છતાં તેની પત્ની પોતે ભૂખે રહીને પણ પતિને જમાડતી। કોઈ અતિથિ આવે તો પણ આદર સત્કાર કરતી। બ્રાહ્મણ આ બધું સમજતો હતો। તેણે એક વખત પોતાની પત્ની સમક્ષ દરખાસ્ત મૂકી કે કેટલા દિવસ સુધી આમ કર્યા કરશું? આના કરતા હું પરદેશ 2 પૈસા રળવા અર્થે જાઉં। પત્નીને આ પસંદ નહોતું। તેણે કહ્યું કે આ તો કર્માધીન છે। ગયા જન્મે કશું દાન નહીં કર્યું હોય, તેથી આ જન્મે કંઈ મળતું નથી। તમે મને તરછોડીને જશો નહીં। આપણો ભાગ્યોદય જ્યારે લખાયો છે ત્યારે બધું અહીં જ થશે। સુમેધા અને તેની પત્ની પવિત્રા જ્યાં રહેતા હતા ત્યાં એક સમયે કૌંડિન્ય ઋષિ પધાર્યા અને પતિ પત્નીને તેમની આગતા સાગતા કરી પછી પોતાની દરિદ્રતા દૂર થાય તેવો કોઈ ઉપાય બતાવવા કહ્યું। ઋષિએ જણાવ્યું કે બધા દુઃખ, પાપ અને દરિદ્રતાનો નાશ કરનારું પરમા નામે એકાદશીનો વ્રત છે। આ એકાદશી અધિક માસમાં કૃષ્ણ પક્ષમાં આવે છે। આ એકાદશી ના દિવસે ઉપવાસ કરનારને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે। પૂર્વે કુબેર આ વ્રત કરવાથી આજે કુબેર ભંડારી બન્યો છે। હરિશ્ચંદ્ર રાજાએ રાજ્ય પ્રાપ્ત થયું હતું। આ દિવસે સ્નાન, ધ્યાન, ઉપવાસ, જાગરણ અને કીર્તન કરવાનું। ઋષિના કહેવા પ્રમાણે સુમેધા અને પવિત્રાએ આ વ્રત કરવાથી તે દેશનો એક રાજકુમાર તેમની પાસે અનાયાસે આવ્યો અને દરેક ઉપયોગી વસ્તુઓથી ભરેલું એક સુંદર ઘર તેને દાનમાં આપ્યું। સાથે સાથે એક ગામ પણ ગુજરાન માટે આપ્યું। આમ પરમા એકાદશીના વ્રતના કારણે બ્રાહ્મણ દંપતી સુખી થયું અને અંતે વૈકુંઠ વાસી થયા। ઇતિ શ્રી સ્કંદ પુરાણે અધિક માસ કૃષ્ણ પક્ષે પરમા એકાદશી સમાપ્ત। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। રામદેવજી મહારાજ કી જય।